મિત્રો, વર્ષ 2024ની લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને આપણે બધા જાણીએ છીએ કે જેવી રીતના દાવા કરવામાં આવી રહ્યા હતા કે 400 પાર આ વખતે થવાનું છે, એ કામ આ વખતે નથી થયું. પણ મિત્રો, આમ છતાં પણ નરેન્દ્ર મોદીની આ જીત શું કામ સ્પેશિયલ છે? શું કામ સીટો ઓછી હોવા લીધા છતાં પણ નરેન્દ્ર મોદીની જીત ખૂબ જ મોટી જીત છે? આજના આ વિડીયોમાં મિત્રો હું આ તમને ખૂબ જ વિસ્તારપૂર્વક સમજાવવાનો છું. આજે મિત્રો ઘણા બધા લોકોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે કારણ કે બીજેપીને પોતાના દમ ઉપર 272 સીટો નથી મળી, તો શું નરેન્દ્ર મોદી ક્યાંક એવું તો નહીં થાય કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની જ નહીં શકે? આ પ્રશ્નનો જવાબ પણ તમને ખૂબ જ વિસ્તારપૂર્વક આપવાનો છું. ખૂબ જ ફેક્ટ સાથે સમજાવીશ કે નરેન્દ્ર મોદી જ પીએમ બનશે કે નહીં બને. પણ મિત્રો, એનાથી પહેલા એ જોઈ લો કે કેવી રીતે નરેન્દ્ર મોદીની સીટો ઓછી થઈ છે, તો કેવી રીતે વિપક્ષના મનમાં લડ્ડુ ફૂટવા લાગ્યા છે. વિપક્ષ એ વાત ઉપર ખૂબ જ વધારે ખુશ છે કે બીજેપીને પોતાના દમ ઉપર બહુમત નથી મળ્યો. મિત્રો, આ લોકો ફરી એકવાર 5 વર્ષો સુધી વિપક્ષમાં બેસવાના છે, એ વાતની એમને જરાય પણ ચિંતા નથી. મોદીએ કીધું હતું કે 400 આવશે ને 400 ન આવ્યા, આના ઉપર જ બમ થઈ રહ્યા છે. મિત્રો, આ લોકો એ વાત ભૂલી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની લીડરશિપમાં એનડીએને એવી રીતના બહુમત મળ્યા છે જ્યાંથી ખૂબ જ સરળ રીતે સરકાર બનાવી લેશે. અને આ વાતમાં મિત્રો કોઈને પણ કોઈ શંકા ન હોવી જોઈએ. પણ ઇન્ડી ગઠબંધન મિત્રો ખૂબ જ મોટા ભ્રમમાં છે અને આ ભ્રમમાં કેવી રીતે એ પોતાની સરકાર બનાવવાનો સપનો જોઈ રહ્યા છે, આ તમને આજે ઇન્ડી ગઠબંધનના નેતાઓના બયાનોથી સમજમાં આવી જશે. મિત્રો, પરિણામ આવ્યા પછી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં એમણે ઈશારો કરી નાખ્યો કે ભલે એમની પાસે બહુમત નથી, બીજેપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી 240 ઉપર છે. જે બીજી મોટી પાર્ટી છે એ અડધાથી પણ ઓછા 100 સીટોની આસપાસ છે કોંગ્રેસ. આવી રીતે જોઈએ તો કોંગ્રેસ બીજેપીના હમણાં સુધી આસપાસ પણ નથી, પણ સરકાર બનાવવાની કોશિશોમાં આ લોકો પાછળ નથી રહેતા. હમણાં સુધી ઇન્ડી ગઠબંધન બહુમતથી ખૂબ જ વધારે દૂર છે અને એનડીએને પૂર્ણ બહુમત મળેલા છે. આવામાં મિત્રો થવું તો એવું જોઈએ કે કોઈ જોડતોડ કરીને ઇન્ડી ગઠબંધનને બચવું જોઈએ. પણ ઇન્ડી ગઠબંધનને એવું લાગી રહ્યું છે કે હમણાં ઘણા 10 વર્ષો પછી મોકો મળ્યો છે, તો એ આવી હાલતમાં નરેન્દ્ર મોદીની કુર્સી જે છે એ ખીંચી શકે છે. ઇન્ડી ગઠબંધન નંબર ન હોવા છતાં પણ પોતાની સરકાર બનાવવાની ના એટલા માટે નથી પાડી રહ્યો કારણ કે મિત્રો એમને એનડીએમાં 2 એવા નેતા જોવા મળી રહ્યા છે જે ક્યારેક નરેન્દ્ર મોદીના વિરોધમાં પણ રહ્યા છે. આમાં મિત્રો એક નેતા છે નીતિશ કુમાર અને બીજા નેતા છે ચંદ્રબાબુ નાયડુ. આ બંને નેતાઓના આ સમયની સ્થિતિમાં ઠીકઠાક નંબર છે અને આ બંને નેતાઓને લઈને ખૂબ જ મોટી વાતો પણ ચાલી રહી છે કે આ બંને નેતાઓનો સ્ટેન્ડ શું હશે. ક્યાંક નીતિશ કુમાર હંમેશાની જેમ પલટી તો નહીં મારી નાખે. સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા મીમ ચાલી રહ્યા છે. આમાં મિત્રો નીતિશ કુમારના વિષયમાં બધાને ખબર છે કે એ ક્યારેક બીજેપીમાં રહે છે, ક્યારેક આરજેડીમાં રહે છે. આ વખતે બીજેપીની સાથે આવ્યા હતા તો કહી રહ્યા હતા કે હવે ક્યારે પણ બીજી પાર્ટીમાં નહીં જાઉં, હવે ક્યારે પણ પલટી નહીં મારું. પણ નીતિશ કુમારને લઈને ચર્ચાઓ થતી રહે છે કે એ ખૂબ જ મોટા પલટીબાજ માણસ છે. નીતિશ કુમાર ક્યારે યુટર્ન લઈ લે એની કોઈને ખબર નથી હોતી. પણ જો આપણે અહીંયા માની લઈએ કે જો નીતિશ કુમાર પલટી મારે છે તો પણ એનડીએને કોઈ મોટો ફરક પડવાનો નથી. હું તમને વિસ્તારપૂર્વક સમજાવું છું મિત્રો કે નીતિશ કુમારનો નંબર અને ચંદ્રબાબુ નાયડુના નંબર જે છે એ શું કરી શકે છે, શું સરકાર બદલાવી શકે છે. હમણાં મિત્રો એનડીએની જે સીટો છે એ 290ની આસપાસ છે. બહુમત માટે કેટલી જોઈએ? બહુમત માટે 272 જોઈએ. મતલબ કે બહુમત માટે જેટલી સીટો જોઈએ એનાથી મિત્રો ઓલમોસ્ટ 18 સીટો વધારે છે એનડીએ ગઠબંધનની. મતલબ કે +18માં છે હમણાં એનડીએ. હવે જેડીયુની પાસે કેટલી સીટો છે? તો જેડીયુ પાસે 12 સીટો છે. નીતિશ કુમારે 12 જેટલી સીટો બિહારમાં જીતી છે. ટીડીપીની પાસે જે તેલુગુ પાર્ટી છે ચંદ્રબાબુ નાયડુની, એની પાસે કેટલી સીટો છે? તો એની પાસે જે સીટોના નંબર છે એ છે 16. એમની પાસે 16 સીટો છે. મતલબ કે જો આપણે એનડીએમાં જેડીયુને માઇનસ પણ કરી નાખીએ, મતલબ કે 290માંથી તમે જેડીયુની 12 સીટો ઘટાવી નાખો -12, તો પણ એનડીએની સીટો મિત્રો 278 રહે છે, જે હજી પણ બહુમતથી 6 સીટો વધારે રહેશે, +6માં રહેશે. બહુમત માટે કેટલા જોઈએ? 272. તો 278 છતાં પણ રહે છે. તો એકલા નીતિશ કુમાર જો પલટી મારી નાખે તો પણ અહીંયા મામલો બનતો નથી. નીતિશ કુમારને માઇનસ કરી નાખી, આમ છતાં પણ એનડીએ 272ની ઉપર જ રહેવાની છે. હવે જો આપણે ચંદ્રબાબુ નાયડુને એકલા માઇનસ કરીએ તો 290માંથી જો તમે 16 સીટો માઇનસ કરી નાખો તો પણ 274 રહે છે. મતલબ કે ચંદ્રબાબુ નાયડુ પણ જો એકલા ચાલ્યા જાય તો પણ અહીંયા મામલો બનતો નથી. મતલબ કે મિત્રો જો છોડવું હશે તો જેડીયુ અને ટીડીપી બંનેને મળીને એક સાથે છોડવું પડશે. અને મિત્રો આમાં પણ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે કે શું આ બંને છોડીને જશે પણ કે નહીં જાય.
કારણ કે જો આ છોડીને હાલ્યા જાય છે તો ઇન્ડી ગઠબંધન સાથે મળ્યા પછી એમને કાંઈ ફાયદો મળશે કે નહીં મળે, કારણ કે જે ઇન્ડી એલાયન્સ છે એ તો ઓલરેડી 234 ઉપર જ છે. એમાં જો તમે 16 અને 12 જો 28 સીટો તમે જોડી નાખો છો તો પણ આ જે છે એ 262 ઉપર જ પહોંચે છે. 272 ઉપર તો પણ નથી પહોંચતા. મતલબ કે જેડીયુ અને ટીડીપીના ઇન્ડી એલાયન્સ સાથે જવા ઉપર પણ આ લોકોને પૂર્ણ બહુમત નથી મળી રહ્યા. આટલું એ કરી નાખશે તો પણ એમની સરકાર નથી બનવાની. તો હવે આવી સિચ્યુએશનમાં ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર શું કામ ઇન્ડી એલાયન્સમાં જશે? અને જ્યાં સુધી ચંદ્રબાબુ નાયડુની વાત છે એમને તોડવું ખૂબ જ સરળ કામ નથી કંઈ. કારણ કે પહેલી વાત તો એ છે કે ચંદ્રબાબુ નાયડુની જે છબી છે એ કાંઈ નીતિશ કુમાર જેવી તો છે નહીં કે જ્યારે મરજી આવે પલટો મારી નાખે. બીજી વાત એ છે કે ચંદ્રબાબુ નાયડુ બીજેપીના જૂના સહયોગી રહી ચૂક્યા છે. ત્રીજી વાત, નરેન્દ્ર મોદી સાથે એમનો જે કનેક્શન છે એ ખૂબ જ જૂનો છે. નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારનું કનેક્શન છે. ચોથી વાત, લોકસભાની સાથે સાથે ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણી પણ બીજેપીની સાથે મળીને લડી હતી અને આજે જ એમણે મિત્રો એક રીતે જીત હાસિલ કરી છે. ચંદ્રબાબુ નાયડુને હમણાં જ્યારે વાયએસઆર કોંગ્રેસની સરકારે જેલમાં નાખ્યો હતો અને પછી જ્યારે એ બહાર આવ્યા તો એમની સાથે જે વ્યક્તિ ઊભો હતો એ નરેન્દ્ર મોદી જ હતો. તો આવી સિચ્યુએશનમાં કેવી રીતે એ રાતોરાત નરેન્દ્ર મોદીને છોડીને ચાલ્યા જશે? પરિણામના ચાલતા જ મિત્રો અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદીજીએ ચંદ્રબાબુ નાયડુને ફોન પણ કર્યો હતો અને એમને આંધ્રપ્રદેશમાં જીતની વધાઈ પણ આપી. પીએમ નરેન્દ્ર મોદીજીએ ચંદ્રબાબુ નાયડુને જીતની વધાઈ આપવા માટે ટ્વીટ પણ કર્યો અને તમે જુઓ સિદ્ધાર્થનાથ સિંહ બીજેપીના નેતા ત્યાં એમને ફૂલ આપવા માટે પણ ગયા. મતલબ કે મિત્રો ચંદ્રબાબુ નાયડુના ગઠબંધન ઉપર બધાને ભરોસો છે. પણ મિત્રો એક વાત છે, ચંદ્રબાબુ નાયડુને પોતાની બાજુ કરવા માટે ઇન્ડી ગઠબંધનનો ખેલ ચાલુ થઈ ગયો છે. રૂજાનોમાં બીજેપીને બહુમત નથી મળતો અને કોંગ્રેસે એક રીતે ટીડીપીને ઇન્ડી ગઠબંધન સાથે જોડાવાનો ઓફર આપી દીધો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને જણાવ્યું કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો છે. હવે મિત્રો જુઓ, આ વાત કોંગ્રેસ કરી રહી છે જેની પાસે ના તો કેન્દ્રમાં સરકાર બનાવવાના નંબર છે અને ના તો આંધ્રપ્રદેશ વિધાનસભામાં એને કોઈ સીટ મળી છે. અચ્છા મિત્રો, એકવાર માટે માણસ એ પણ માને છે કે માની લ્યો કે બીજેપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે અને જો એનડીએને પણ નંબર નથી આવ્યા અને એવી કોઈ વચ્ચેની પાર્ટી જે ના તો આ બાજુ છે ના તો તે બાજુ છે, જે સીટો આવ્યા પછી કોઈની સાથે જવાની વાત છે અને એને જો ઇન્ડી એલાયન્સ પોતાની સાથે જોડવાની વાત કરે તો વાત બને. સાફ એનડીએને પ્રી પોલ અલાયન્સ છે. આ એવું નથી કે પોસ્ટ પોલ છે. પ્રી પોલ અલાયન્સને બહુમત આવેલા છે અને આ લોકો એને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે અને પોતે એમ કહે છે કે આ જુઓ ભાઈ, તોડી મોડીને સરકારો બનાવી છે. ટીડીપી નેતાઓએ ઇન્ડી ગઠબંધનના નેતાઓ સાથે જવાની સંભાવનાઓથી ના પાડી છે અને કહ્યું છે કે એ એનડીએની સાથે મજબૂતી સાથે જોડાયેલા છે. ખૂબ જ ચાન્સ છે મિત્રો કે આજે રાત્રે જ ટીડીપી, બીજેપી અને જનસેવાની સાથે બેઠક કરી શકે છે, જેમાં દેશમાં કેબિનેટમાં કોને કેટલી જગ્યા મળશે એના ઉપર ચર્ચા થઈ જશે. એકવાર આ લિસ્ટ બન્યા પછી ચંદ્રબાબુ નાયડુ અધિકારિક રીતે નરેન્દ્ર મોદીને 9 જૂનના રોજ થવાવાળા શપથ ગ્રહણ સમારોહમાં ન્યોતો આપશે. આ મિત્રો આંધ્રપ્રદેશમાં જે શપથ ગ્રહણ થવાનું છે એની વાત કરી રહ્યો છું. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની બાજુ કરવા માટે ઇન્ડી ગઠબંધનના નેતાઓએ ખૂબ જ મોટી કોશિશો કરી છે. પરિણામ આવ્યા પછી મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કહી દીધું કે એમણે અખિલેશ યાદવને વધાઈ આપી છે. અખિલેશ યાદવ યુપીમાં હજી પણ સારું કરશે. મમતાએ કહ્યું છે કે એમના નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે સારા સંબંધ છે. મતલબ કે મમતા બેનર્જી એવા સંકેત આપી રહી છે કે એ કાંઈક ખેલો કરી શકે છે. પણ મમતા બેનર્જીનો હમણાં પોતે જ ક્લિયર નથી કે એ કોની સાથે છે, કારણ કે મમતા બેનર્જીએ એવો પણ દાવો કર્યો છે કે કોંગ્રેસે કાલે દિલ્હીમાં થવાવાળી બેઠકમાં એ બેઠક માટે એમનાથી સંપર્ક જ નથી કર્યો. મમતા બેનર્જીએ જણાવ્યું કે એમણે રાહુલ ગાંધીને ટેક્સ્ટ તો કર્યો અને વધાઈ પણ આપી, પણ લગભગ એ વધારે બીજી હતા. મમતા બેનર્જીએ કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું કે એમણે પહેલે પણ જણાવ્યું હતું કે સમજોતો કરી લ્યો, અમે તમને 2 સીટો આપશું. પશ્ચિમ બંગાળમાં મતલબ કે કોંગ્રેસને 2 સીટો આપશે મમતા બેનર્જી. તો મિત્રો આપણે આ બધા ફેક્ટરને જોઈ લીધું છે અને પિક્ચર એકદમ ક્લિયર છે કે એનડીએ ગઠબંધન ફરીવાર સરકાર બનાવી રહ્યું છે અને આ દેશના ત્રીજી વાર નરેન્દ્ર મોદીજી આ દેશની ગાદી ઉપર બેસવાના છે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.